ફેમિલી બ્લોગમાં આપનું સ્વાગત છે। જો અમે સુરત આવી ગયા છીએ ગામડેથી। ગામડે 20 દિવસ રહી આવ્યા છીએ। અત્યારે અમે જો સુરત આવ્યા છીએ। અમે હજી નાસ્તો પણ નથી કર્યા, હજી નાઈન ધોઈ અને કામ પણ બધું હજી બાકી છે। હજી થેલા પણ અમે હજી ખોલ્યા નથી। આ અમારો રૂમ છે, જો કેવું બધું પડ્યું છે અત્યારે રૂમમાં। બધું હજી સાફ કરવાનું બાકી છે। જો હજી કામ કરીને હજી નવરા થાવું ત્યાં બપોર થઈ જશે। અને આને જો કેટલી આળસ ચડે છે હજી। જય માતાજી। હવે સુરત આવી ગયા છે। હવે અમારા કારખાના પણ ચાલુ થઈ ગયા છે। કામે જવાના છે? કામે જવાના છે? આવો કામે જવાનું છે। આળસ ચડતી હશે ને ગામડેથી આવીને તો અહીંયા તો? આળસ તો બહુ ચડે છે, પણ હવે ધંધો કર્યા વિના છૂટકો નથી। એને તો ગામડે બહુ મજા આવી ગઈ હતી, પણ આ તો કામ શરૂ થઈ ગયું એટલે એને આવવું પડ્યું છે। ચાલો મિત્રો, તો હવે નાસ્તા પાણી કરી પછી મળશું। જો અમે ખમણ લઈ આવ્યા છીએ અત્યારે, ખમણ અને સમોસા। અત્યારે ખમણ ને સમોસા લઈ આવ્યા છીએ અને હવે અમે નાસ્તો કરી લઈએ, પછી ઘર સાફ કરવાના છે, પછી ઘર સાફ કરવા મળીએ। જો અમારે ઘર સાફ કરી નાખ્યું છે અમે બધું ને નવરા થઈ ગયા છીએ। જો મારે જીનુ બેન આવ્યા છે અહીંયા। આ જો જીનુ રમવા આવી છે। જીનુ બિસ્કિટ ભાવે તને? ભાવે છે બિસ્કિટ? હા નથી ભાવતું? ચોકલેટ લાવી છે આપણે? ચોકલેટ હા દીપલો ને દીપલો હમણાં કરું હો। વાર્તા સાંભળવી છે તારે? બિસ્કિટ બહુ ભાવે। મામાને કે ચોકલેટ લેતા આવે, મામાને કે ચોકલેટ લેતા આવે। ચોકલેટ ખાવી છે? લે બિસ્કિટ ખા। જો બપોરના 3 વાગી ગયા છે। અમે મારા જેઠને ઘરે ત્યારે બેસવા જઈએ છીએ અને અમે ત્યાં જાશું અત્યારે અને તમને મારા જેઠના ઘરે પછી બધું દેખાડશું। ચાલો મિત્રો, તો મોટા વરાસા બાજુ જાય છે, પછી ત્યાં તમને ફ્લેટનું લોકેશન બતાવશું। ઓકે, મારા જેઠની ઘરે આવી ગયા છીએ। આ મારા જેઠનું ઘર છે, ચાલો તમને પણ હું દેખાડું। જો આ મારા જેઠનું ઘર છે અને પ્રિન્સ આવી ગયો છે ત્યારે તમને ખબર છે, તમે ગામડે બધા આરે હતા। આમાં જેઠાણી છે ઈ નતા આવ્યા તે ગામડે, અમે બધા ગામડે ગયા હતા। જો ચાય બનાવી છે કાકી શું કરી રહ્યા આજે છે? અમે જો કુંભણિયા ભજીયા બનાવી છીએ। માર્કેટમાંથી અમે આજે બધું લઈ આવ્યા છે, લીલું લસણ, મરચાં, ચણાનો લોટ, ધાણા, અને આજે અમે કુંભણિયા ભજીયાની બધા પાર્ટી કરવાના છીએ। પ્રિન્સ ને બધામાં જેટલો છોકરો ને ગયા છે ટ્યુશનમાં, હમણાં બધા આવશે પછી અમે બનાવવાના છે કુંભણિયા ભજીયા અને મજા આવશે। તમે પણ ખાવા આવજો બધા। મીઠું નાખે એમને હાલો, શું કરશો મમ્મી? ઝૂમ ભજીયા બનાવું કુંભણિયા તા કાકીને નતા આવડતા તેને શીખવાડશું અને ખાતા ખાઈએ છે પેલા નાના। જો મને તો નથી આવડતા એટલે હું ખાલી જોઉં છું અને બનાવતા શીખું છું। અને તાર કાકા બધા જો જમવા બેસી ગયા છે બધા। હેલો કુંભણિયા ખાવા। કેવા છે? સુપર। તમને ભાવે કાકા? ઓ મને કુંભળિયા ન ભાવે, બટેકાની ચિપ્સ ભાવે। હે તો હાલો, જો મારી કાકી બળ કરે છે પણ થાતું જ નથી। જો દાંત કાઢે છે કાંઈ અસર એને આમ તાકાત જ નથી। કોમેડી મૂકી દેજો એમાં। માં મમ્મીથી થઈ ગયું, આ પડી ગઈ બટેકાની આમ કરતો કોમેડી chips। મૂકજે। હાલો, જો મારો ભાઈ આવી ગયો છે ટ્યુશનેથી, તો એને ભજીયા ભાવ્યા। વિડિયો ઉતારી છે કાવ્યા। તે ખાઈ લીધું છે? બધા તે ખાઈ લીધું? બધામાં ખાવાનું છે। કેમ તને ભજીયા નથી ભાવતા? ભજીયા ને અમને જો અમારી બેનપણી સેન્ડવિચ દેવા આવી છે। જો સેન્ડવીચ, પકોડા દેવાની। તમે સેન્ડવિચ બનાવી છે? હા, જો ચીઝ વાળી।
જો સેન્ડવિચ પણ આવી ગઈ છે, બધા જમવા મળ્યા છે. કાવ્યાને તો સેન્ડવિચ બનાવજો અને તમે પણ ખાજો. કાવ્યાને તો સેન્ડવિચ ઓલા ભજીયા નથી ભાવતા, એની માટે તો બટેકાની ચિપ્સ બનાવી છે. હાલો ખાવા. જો ઈ પણ તમને સેન્ડવિચ ખાવા બોલાવે છે. હાલો બધા ખાવા. પણ આપણે એની ઘરે ન જવાનું કેમ કે આપણી ઘરે બન્યું છે. કાકા લો ઊભા થઈ ગયા ખાઈને. જો એ તો જમી લીધા છે. તમે જમી લીધા? તો એવું છે? મજા આવી ગઈ? હું ખાવા બેહી ગઈ. જો અહીંયા ભજીયા હજી બને છે. અમે કિલો લોટના બનાવ્યા છે તો થોડાક જ વધ્યા છે. જો હા જો આ મારા કાકી ટ્રાય મારે છે પહેલી વાર. બહુ સારા નથી બન્યા તોય હું બનાવું છું. તમે જોઈ શકો છો જાડા જાડા થઈ ગયા છે. જાડા હા, જાડા. થોડાક જાડા થઈ ગયા છે ને. ઈ તો હાલે પહેલી વારમાં એવું થાય. ખાઈ જશું અમે બધા. કરતી હતી. તો શું કરવાનું? અમે જમવા બેસી ગયા છીએ. જો સિંગ ભજીયા પણ અમે આજે બનાવ્યા હતા. બહુ મસ્ત બન્યા છે. અને અમે છેલ્લે હતા એટલે અત્યારે બે બાકી હતા એટલે બધા જમવા બેસી ગયા છીએ. અને પકોડા પણ છે, બટેકાની ચિપ્સ છે અને અમને મજા આવી ગઈ. ભાઈવા કે નહીં મજા આવી ગઈ. મસ્ત બન્યા. તને પૈસા પાવ્યા. તને સિંગ ભજીયા ભાઈવા. સિંગ ભજીયા અમને તો સકાળો. મસ્ત બન્યા છે. સિંગ ભજીયા પણ ઓરિજિનલ બન્યા. હું નાખ્યું આમાં? મરી જે આ ભજીયાનો ડોયો વધ્યો હતો ને એમાં મરી પાવડર ને એવું બધું નાખીને બનાવ્યા છે. મસ્ત બન્યા છે. નહીં ભાઈવા. ભલે ભાઈ. જો અમે હવે ઘરે આવી ગયા છીએ જમીને અને અમારો આ વ્લોગ અત્યારે પૂરો થાય છે. જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને બધાને જય માતાજી અને ગુડ નાઇટ.